वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अथ केनोपनिषद કેનોપનિષદનો શું મતલબ થાય? કેનોપનિષદ એટલે શું? કેવી રીતે નામ પડ્યું? જેને પૂછવું એને જ કહેવાનું છે, પણ બધાને આવડે છે, હું પૂછવું એને કહેવાનું. હાલો કશ્યપભાઈ, કેનોપનિષદનો શું મતલબ થાય? પ્રથમ મંત્ર કેન શરૂ થાય એટલે કેનો ઉપનિષદ શબ્દ શું છે? કેન ઉપનિષદ. કેનો ઉપનિષદ. કેન એટલે કોનાથી, કોનાથી પ્રેરાઈને આ બધી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ કામ કરે છે. એટલે કોણ? કેનો ઉપનિષદ. કેટલામાં અધ્યાય આપણે જોઈ ગયા છે? કેટલા ખંડ છે એમાં? 4 ખંડ છે. વાહ. ત્રીજા ખંડમાં શું છે? ત્રીજા ખંડ શેના વિશે છે? હે? ઉપદેશ સારનું મૂલ્ય? ના ના, ઇટ્સ એ કથા, સ્ટોરી. ત્રીજા ખંડમાં સ્ટોરી છે. કેટલા આખ્યાયિકા, કેટલા મંત્ર છે એમાં? 12 આખ્યાયિકા છે. ને આખ્યાયિકા શેના માટે છે? મહિમા. વેરી ગુડ. મહિમા સ્થાપિત કરવા માટે. શેની મહિમા? બ્રહ્મની મહિમા. બ્રહ્મની મહિમા, ઈશ્વરની મહિમા એ સ્થાપિત કરવા માટે ત્રીજો ખંડ છે. તેની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું. જેમાં છેલ્લે વાત કરી હતી. આખી જે સ્ટોરી છે એનો સારાંશ કોણ કહેશે? વનિતાબેન, આ સ્ટોરીનો સારાંશ શું છે? સ્ટોરી તો ખ્યાલ છે બધાને, શું થયું હતું? વોટ હેપન? સ્ટોરી શું થયું હતું? ઘટના શું હતી? કોને યાદ છે સ્ટોરી? દેવદાનવ યુદ્ધ થયું. હા, બરાબર. પછી અને ત્રીજો ઇન્દ્ર. ઓકે. પછી એમને ખ્યાલ આવે છે કે કોઈ શક્તિ છે, તણકલું બાળી નથી શકતા, ડળી નથી શકતા. પછી ઇન્દ્રનો શું વાંધો પડ્યો? અદ્રશ્ય થઈ જાય છે. કોણ પ્રગટ થાય છે? ભગવાન? ના ના, દેવી. ઉમાદેવી પ્રગટ થાય છે. ઉમાદેવી ગુરુનું પ્રતીક છે. સ્ટોરીનું એસન્સ શું છે? વોટ ઇઝ ધ એસન્સ ઓફ સ્ટોરી? આ સ્ટોરી થઈ આખી, બરાબર? બધી જ ઇન્દ્રિયો એટલે કઈ? 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને મન. બરાબર. અગ્નિ છે એ જ્ઞાનેન્દ્રિયનું પ્રતીક છે. વાયુ છે એ કર્મેન્દ્રિયનું પ્રતીક છે. અને ઇન્દ્ર કોનું પ્રતીક છે? મનનું. તો આ બધા જ જે છે કે જેના દ્વારા બધું પ્રાપ્ત થાય છે, જે પણ સફળતા, જગતની જીવનની જે પણ સફળતાનો મતલબ કે 1000 લોકો ન કરી શકે આપણે કરી જાય તો સક્સેસ કહેવાય. પણ લાખ લોકોનું કલ્પના કરો તો આપણા જે બીજા 1000 ઊભા હશે, આપણે બાજુમાં અથવા આપણે આગળ અથવા ઉપર. એટલે તમે ઓબ્જેક્ટિવલી ક્યાંય કોઈ વ્યક્તિ સફળ નથી. કમ્પેરેટિવલી તમે કેટલા ગ્રુપને જોવો છો એ ગ્રુપના સંદર્ભમાં તમે સફળ છો. વ્યવહારની અંદર જેટલી પણ શ્રેષ્ઠતાઓ છે
એ બધી શ્રેષ્ઠતાઓ એ આપણી પોતાની છે એ આપણને કાંઈ પ્રયત્ન કર્યા વગર સહજ થઈ જ જાય છે કે મારાથી થયું. પરીક્ષા આપી અને પાસ થઈ જાય તો કહો મેં મહેનત કરીને 24 કલાક વાંચ્યું ને હું પાસ થઈ ગયો ને એ બધું થાય આપણને. અહીંયા સ્ટોરી એટલા માટે છે કે આપણે આવું જે અભિમાન થાય કે મેં કર્યું, મારા કરવાથી થયું, એની સામે શું જોવાનું છે? અગ્નિ અને વાયુ જેવા દેવતાઓ છે એ પણ બ્રહ્મના પ્રસાદથી, કૃપા પ્રસાદથી એ શક્તિમાન બને છે. અમારો મહિમા છે એવું નથી, તમારો મહિમા બ્રહ્મને કારણે છે. આ જે સ્ટોરી છે એ આપણા પોતા માટે કેવું છે કે આપણા જીવનમાં જે પણ કંઈ થાય એ બધું આ ઈશ્વરની કૃપાથી, ઓર્ડરથી બધું થઈ રહ્યું છે. એ બધા દેવી દેવતાઓના આશીર્વાદથી થઈ રહ્યું છે. એટલે આપણે આ બધું હું કરું છું એ ભાવને આપણે જતો કરી દેવાનો. સફળતા મળે એ ભગવાનની કૃપા માનવાની. તો નિષ્ફળતા શેના માટે છે? સફળતાથી તો આપણો અભિમાન વયું જાય. તો નિષ્ફળતા શેના માટે છે? શું શીખવા માટે? આમ ન કરાય. શું નિષ્ફળતા શીખવા માટે છે કે આવું ન કરાય. નિષ્ફળતા શીખવા માટે છે અને સફળતા છે એ પ્રભુનો પ્રસાદ છે. વ્યવહાર બુદ્ધિ શક્તિથી કરો અને આચરણ પવિત્ર થઈને કરો. તો આ ઉપદેશ થયો ઉપનિષદનો અને એ આપણે કથામાં જોયું. ને ઉમા છે એ બ્રહ્મ વિદ્યાનું પણ પ્રતીક છે. ઇટ્સ અ બ્રહ્મ વિદ્યા. ઉમા કોણ છે? બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યા એટલે શું? એક વાક્યમાં કહો તો. બ્રહ્મ વિદ્યા એટલે શું? અહમ બ્રહ્માસ્મિ. એક વાક્યમાં તદ બ્રહ્મ અહમ અસ્મિ. તે બ્રહ્મ હું છું. આ બ્રહ્માકાર વૃત્તિ જે થાય, મતલબ બ્રહ્મને, આ વિચારને પ્રકાશ કરનારી જે વૃત્તિ છે, બ્રહ્માકાર વૃત્તિ, એ બ્રહ્મ વિદ્યા. અને બ્રહ્મ વિદ્યા એટલે ઉમાદેવી પોતે. એટલે બ્રહ્મ વિદ્યા જ અત્યારે પ્રગટ થાય અને બ્રહ્મનું જ્ઞાન આપે. શરણાગતિનો પણ સંદેશ આપણે જોયો. હવે આવે છે ખંડ 4, ઉપદેશનું સમાપન અને ફળકથન. તો ચોથો જે ખંડ છે એ શેના માટે છે? તો કે બ્રહ્મજ્ઞાનની વાતો થઈ ગઈ, સિદ્ધાંતની વાતો થઈ ગઈ પહેલા ખંડમાં, બીજા ખંડમાં, ત્રીજામાં સ્ટોરી પણ થઈ ગઈ. તો હવે શું છે? ફલશ્રુતિ. વોટ ઇઝ ધ આઉટકમ? ફલશ્રુતિ જે છે ને એ આપણું ઇન્સ્પાયરિંગ, આપણને પ્રેરણા આપનારું સૌથી મોટું પરિબળ છે. અત્યારના સમાજમાં સૌથી વધુ મિસિંગ લાગે ને એ આ ક્લિયરિટી નથી. ક્લિયરિટી એટલે શું? જીવનનું લક્ષ્ય શું છે એ ખબર નથી. સહજ અને સરળ શું છે? જે બધા કરતા હોય એમ આપણે કરી. બધા દોડે એટલે આપણે દોડી. મોટા ભાગનું આપણું જે આદર્શ હોય ને એ સમાજ હોય. સમાજમાં જેમ કરતા ને એમ આપણે બધા કરી. એક ઈ પ્રેરણા છે. બીજી પ્રેરણા આપણું પોતાનું મન, કે મને મનમાં થાય ને એની પાછળ દોડી. પણ વિચાર માટે અવેલેબલ બહુ જ ઓછા હોય આપણે, કે આપણા મનમાં થાય ને આપણે જ ખોટા હોય. આપણા જ દોડની એનાલિસિસ આપણે જ કરીએ કે શું કામ કરીએ છીએ. આવો પ્રશ્ન પોતાના મનને કરવો જો તમારે છલાંગ લગાવી હોય તો. કારણ કે બહારથી કોઈક વ્યક્તિ આવીને કહેશે ને તો એ જલ્દી સ્વીકાર નહીં દે, કારણ કે ઈગો અને અહંકાર ને બધું આડું આવશે. આપણે પોતે જ વિચારીએ કે ભાઈ હું કરું છું, હું શેના માટે કરું છું. દેટ્સ ઓલ. આ ક્લિયર નથી. એક જ આન્સર આવે. હવે જો ક્યાં કન્ફ્યુઝન, સમજો બરાબર કન્ફ્યુઝન ક્યાં છે. પુરુષાર્થ નિશ્ચય ક્લિયર ન હોય એટલે જીવન તમારું બંધાય નહીં. જીવનને બાંધવું જરૂરી છે. તમારા લક્ષ્ય સાથે એને જોડવું જોઈએ. તો હું પૂછું કે લક્ષ્ય શું છે તમારા જીવનનું? એ લોકો માટે ક્લિયર નથી. લોકો માટે શું લક્ષ્ય છે? એક લક્ષ્ય એ છે કે બધા કરે છે એટલે અમે કરીએ. બીજું લક્ષ્ય શું છે? એના પછીનું લક્ષ્ય સુખ મળે છે એટલે અમે કરીએ. બરાબર. ત્રીજું લક્ષ્ય શું છે? કે સલામતી મળે એટલે અમે કરીએ છીએ. સુખ, સલામતી અને સમાજ, આ ત્રણના પ્રભાવથી પ્રેરિત થઈ અને દરેક કર્મ આપણે એના તરફ જાય દોડ્યા.
દોડાદોડ સવારથી લઈને રાત સુધીનું જેટલું આપણું જે કર્મ છે એ 3 પ્રેરણાઓથી પ્રેરિત થાય છે. અને હવે આપણે જરા પૂછીએ કે આ 3 વસ્તુથી આપણે પ્રેરિત થયા છીએ, શું જીવનનું લક્ષ્ય સુખની અનુભૂતિ કરવાનું જ છે? શું જીવનનું લક્ષ્ય સલામતી મેળવવાનું જ છે? સલામતી મેળવવાની ઈચ્છા છે, સહજ છે, એને કે મૂકી ન દેવાય. પણ પ્રશ્ન એ છે કે સલામતી, ધારો કે આપણો પ્રશ્ન હોય તો સલામતી શું આપી શકે? જે આપણે જે દોડીએ છીએ એ સલામતી આપી શકે એમ છે કે કેમ? સલામતી આપી શકે કે નહીં? આપણે જેના તરફ દોડીએ, સંસારની કોઈ પણ વસ્તુ એ સલામતી આપી શકે કે કેમ? કોઈક તો એવો મુદ્દો આવે કે જ્યાં તમે બોલતા બંધ થઈ જાઓ. હમણાં કાલે કોઈક ફોરેનની કોઈક લેડી હતી, પોડકાસ્ટમાં બોલતી હતી કે મની કેન બાય હેપીનેસ. મની કેન બાય હેપીનેસ. પૈસા છે એનાથી સુખ ખરીદી શકાય. એટલે ભાઈ એનો અનુભવ કહે છે કે ભાઈ બધાથી જુદું કેવું પડે ને, બધા કરતા તમે કહો તમારું મહત્વ શું હોય, કંઈક તો અલગ કેવું પડે તો જ તમારો પોડકાસ્ટમાં લોકો જોવાની સંખ્યા વધી જશે. કે મની કેન પરચેઝ હેપીનેસ. આપણે સમજીએ છીએ કે હેપીનેસ જેને કહેવાય એ માત્ર ભૌતિક અનુકૂળતાઓ જ નથી. તમારી પાસે ધારો કે પૈસા છે તો પરચેસ કરો, એક ઓલું જેને કહેવાય ને પેકેજ આવે, પેકેજ. પૈસાથી પેકેજ તમે પસંદ કરો. શું પેકેજ છે? 3 દિવસ અને 2 રાત ગોવામાં. મની કેન બાય હેપીનેસ. બરાબર? પૈસાથી ખરીદ કરો એટલે તમે એ શું હોય પેકેજમાં ખબર તમને? 3 સ્ટાર કે 5 સ્ટાર હોટલ હોય, તમારો નાસ્તો જમવાનું બધું ત્યાં આપવામાં આવે, ફરવા માટેનો બોટ તમને ફરવા માટે આપવામાં આવે, અને તમને કાર ફરવા માટે આપે, બાઇક આપે, અને આખો રાત દિવસ તમારો 5 સ્ટાર હોટલમાં રહેવાનું થાય. તો એ તમારો 3 દિવસ અને 2 રાત્રિ બાય પરચેસ કરો. કેટલાનું? તો કે 1 લાખ રૂપિયા. મની કેન બાય હેપીનેસ. ઓકે, પછી શું? 3 દિવસ પછી શું? તો કે લોકલ ટ્રેન બધા વપરાઈ ગયા. કોઈ દિવસ આ શક્ય નથી. એટલે આ પુરુષાર્થ નિશ્ચયની ખામીને કારણે તમે જો પુરુષાર્થ નિશ્ચય બરાબર ન હોય તો તમારું રૂટીન બરાબર નહીં હોય, ડેલી રૂટીન. અને જીવનમાં ભૂલ ઉપર ભૂલ થયા કરશે. કેમ? પુરુષાર્થ નિશ્ચય નથી. પુરુષાર્થનો મતલબ છે જીવનમાં જોઈએ છીએ અનંત સુખ જોઈએ છે, ટપુકડું નહીં, નનકડું નહીં, સ્વતંત્ર સુખ જોઈએ છે, પૂર્ણ સુખ જોઈએ છે. પૂર્ણ સુખ તમને કોઈ કર્મ, કોઈ સિદ્ધિ કે કોઈ પૈસા કે કોઈ વસ્તુ તમને પૂર્ણ સુખ નહીં આપી શકે. એટલે માણસ ત્યાંથી પાછો ફરે છે ને એના વિશે હંમેશા વિચારવું કે આપણે જેના તરફ દોડીએ છીએ. અને ઘણા લોકોએ આ ક્લાસને મૂકી દીધો છે. શરૂઆતમાં અમે અધ્યાત્મ શરૂઆત કરી ત્યારે ઘણા બધા કેન્દ્રોમાં, ઘણા બધા પરિવારોમાં જોડાણ શરૂઆતમાં. અને જોડાણ એટલે તમે શું જોડાશો? તમારા જોડાણ અમે જોડાણ વાત કરીએ તમારે તો વાતું જ લાગે કે તમે જોડાણ છો. તન, મન અને ધન બધી રીતે ટોટાલિટીથી કલાકોને સમયની ગણતરી જ ન હોય કે જ્ઞાન યજ્ઞ કરવા ગયા તો કેટલા કલાક લાગશે ને કેટલું જમવાનું શું થશે, કાંઈ જ કાઉન્ટિંગમાં ના આવે. કામ 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 અને કામ. કહો અમારા આ પરિવારની સ્થાપના કરનાર વ્યક્તિએ, ગુરુદેવે કેવડું કામ કર્યું છે, ને અમે પાછા બીજાને સમજાવી કે તમે સમજો કેટલું કામ કર્યું છે, કેટલી બધી ઉપાસનાઓ કરી છે. ઉપાસનામાં મેળ ના હોય, બાકી આપણે કર્મમાં હાલે તો કર્યું, કેટલું કર્યું. પણ એક સમય આવ્યો એટલે જમ્પ ટુ અનધર, બીજામાં જે જવાનું થયું એ કેવું થયું? વૈચારિક લેવલ ઉપર થોડુંક સટલ હતું. કારણ કે જેટલું સંપ્રદાય અને પરિવાર હોય ને ત્યાં સટલ કે સૂક્ષ્મતા ના હોય. શું કામ ના હોય? જો એ તમે કરવા ચાહો ને તો પરિવાર તમારો તૂટી જાય. બધાનો વિષય જ નથી. હું મુદ્દો આખો ચર્ચાનો એ છે કે આપણો પુરુષાર્થ નિશ્ચય ક્લિયર ન હોવાને કારણે કેવા આપણે ફંટાઈ જાય છે. ને જીવનમાં કેવું છે કે એક અમારા સ્વામીજી કહેતા, એક ખોટો વિચાર તમારા સમગ્ર જીવનને ખાઈ જાય.
એક ખોટો વિચાર. કન્ક્લુઝન. એટલે મહિમા સત્સંગની છે. બીનું સત્સંગ વિવેક ન હોય, હરિકૃપા બીનું સુલભ ન હોય. તો હરિકૃપા સંઘમાં કૃપાની શું જરૂર છે? પેલા ભગવાનની પ્રાપ્તિ માટે કૃપા હોય, પણ સંઘ માટે કઈ કૃપા હોય? સંઘ માટે શેની કૃપા હોય? પેલા એ સંઘ માટે કૃપા શબ્દ છે ને શેના મને ખબર છે? એ સંઘનું મહત્વ સમજાવવા માટે છે. તમે બરાબર સમજો. કૃપા તો બધી જગ્યાએ એના જોઈએ, બધી વસ્તુમાં કૃપા જોઈએ. તો સત્સંગમાં જોઈએ તેમાં વિશેષતા ક્યાં આવી? વિશેષતા સંઘની થઈ. સત્સંગત્વે નિસંગત્વ. તમારું જ્યારે સંઘ, જ્યારે લેવલ બદલતું જાય સંઘનું, તમારું માનસિકતા ચેન્જ થતી જાય, એમ તમારો સંઘ બદલતો જાય અને ધીમે 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 કન્ફર્મ થાય કે મોક્ષ એ જ એકમાત્ર પુરુષાર્થ છે. એકમાત્ર મોક્ષ. તો મોક્ષની એકવાર તમારા મનમાં ક્લિયર થઈ જાય ને, પછી તમારો પુરુષાર્થ નક્કી થયા પછી તમારું આખું બદલાઈ જાય. એટલે આપણા જીવનમાં આવે કે હવે તો આપણે બ્રહ્મ જ્ઞાન જોઈએ. કેમ કે બ્રહ્મ જ્ઞાન વગર પૂર્ણતા કે મોક્ષ મળતો નથી. અને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે ઉમાદેવી પાસે જવું પડે. ઉમાદેવી આવીને બ્રહ્મનું જ્ઞાન આપે, એમ ગુરુ પાસે જવું પડે, જ્ઞાન આપે. એ બધી વાતો થઈ. આ બધી વાત તમારું કહેવાય તો ગઈ, પુરુષાર્થ નિશ્ચય તમારો થઈ ગયો. પણ પ્રોબ્લેમ એ છે કે અમને સમજાય છે પણ સમજાતું નથી. હાલીએ છીએ પણ પહોંચતા દિવસ પસાર થઈ જાય છે. 100% થઈ જાય છે. પણ ગેઇન શું કર્યું આજે? એક પુણ્ય પુરુષાર્થને બાજુ મૂકો, પછી મને કે શું ગેઇન કર્યું? પુણ્ય પુરુષાર્થ, સમાજ સેવા એ પુણ્ય પુરુષાર્થ છે. એને મૂકો બાજુમાં. સામાન્ય કીર્તિને મૂકો બાજુમાં. 2 માણસો ઓળખ, 4 માણસો, કાલે 2 ઓળખ, કેટલા થયા? 4. કાલે 5 થશે. એક ઓલી ટપોડી ઓળખી ગઈ મને, હાફ ટિકિટ, 4.5. શું ગેઇન થયું? ગુલાબભાઈને એક પ્રશ્ન મેં કર્યો કે સ્વામીજી કે આપણે ધ્યાનમાં પ્રવેશ થઈ જાય ને એવું થાય કંઈ? હા, મેં શું થાય ધ્યાનમાં પ્રવેશ થાય? અરે સ્વામીજી ધ્યાન લાગે ને એટલે બધું આમ બધી જગ્યાએ ભગવાન દેખાય, બધું પ્રકાશ પ્રકાશ થઈ જાય અને એકદમ ઊંડા ધ્યાનમાં વહી જાય. મેં શું થશે એનાથી? કે બસ ધ્યાન લાગી જશે. ધ્યાન શું થશે? એની પાસે જવાબ નતો શું થશે. આ થઈ જાય તો શું? આ બેઝિક ક્વેશ્ચન છે કે ધારો કે તમે કરો છો, થઈ ગયું તો શું? એટલે આ ચિંતન જે છે, સંઘ જે છે, એ સંઘમાં ખબર પડે કે અહીંયા સંઘ તમે કોનો કરો છો? સત્સંગ કરો તમે સંઘ કોનો કરો છો? પરંપરાથી લઈ અને શ્રુતિમાંનો સંઘ કરો છો. એ કહે છે. અને આચાર્ય જે સમજાવવા બેઠા છે એ પોતે સમજે છે અને એ સમજાવવાનો પ્રામાણિક પ્રયત્ન કરે છે તમને સમજાવવાનો. જે સમજ્યા છે તે કેવી સમજ્યા છે? ગુરુ કૃપાથી. ગુરુ પાસે બેસીને એના ગુરુએ કૃપા કરી. શું કૃપા કરી? મારા ગુરુજી સમજાવવાની એને એગ્રી થયા, હું સમજાવીશ તમને, આવો સવાર બપોર સાંજ તમને ભણાવીશ. કૃપા થઈ. હવે એ જે શાસ્ત્રનો સંઘ છે એ સંઘની અંદર હવે આપણે આગળ વધવાનું છે કે આ બધું સમજાય છે પણ સમજાતું નથી. તો ચિંતા ન કરો. એક જ રસ્તો છે કે તમારે હજી અંતઃકરણની લેવલમાં કંઈક તમારે ખૂટે છે. શું ખૂટે છે? તો કે અધિકારીત્વ ખૂટે છે. અધિકારીત્વનો મતલબ શું છે? જ્યારે તમે શ્રવણ કરવા બેસો ત્યારે તમારી પાસે શું શું હોવું જોઈએ? હાલો, અધિકારીત્વમાં શું શું આવે? હે? અધિકારીત્વમાં શું શું જોઈએ? શું આડું ને ક્રમમાં કયો? વિવેક, વૈરાગ્ય, સમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, ક્ષમા, શ્રદ્ધા ને શ્રદ્ધા ને સમ. પછી 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 સમર્પણ તો પહેલા હોવું જોઈએ. પછી શું જોઈએ? અધિકારીત્વ માટે શું જોઈએ? ગુરુ જય ગુરુ. એટલે કહું છું થોડા થિંક ડિફરન્ટલી. આ મારો જે નેચર છે ને એ તમે કોપી કરો એને. આ તો તમે દર વખતે બોલો છો, દર વખતે કહો છો, એવું ના હાલે. આ તો મને ખબર છે કે તમને શું છે એ.
પણ હું અલગ અલગ માગું તો તમને ખબર પડે ને કે ચેલેન્જ કોને કહેવાય. બુદ્ધિની ચેલેન્જ આ રમત એટલે રમાડું છું કે રમતા રમતા તમારી કેપેસિટી ડેવલપ થાય. પેલા કેવા હતા હવે તો હજી કે બહુ પર નથી તોય પડ્યો છે પર કે તમારું શરીર સ્વાસ્થ્ય એ સૌથી પહેલી વસ્તુ છે. શરીર સ્વાસ્થ્ય હોવું જોઈએ તો જ તો મોક્ષની ચર્ચા થાય, તો જ તો બધું થાય. શરીર તમારું ઠેકાણ વગર શું કરવાનું છે? એટલે આ જ્ઞાનમાં પ્રવેશ કરવા માટે તમારી પાસે શરીર સ્વાસ્થ્ય જોઈએ, તમારું અંતઃકરણ છે એ સમર્પણનો ભાવવાળું જોઈએ. અચ્છા, શ્રવણમાં શું થાય? શ્રવણ વખતે કેવી ઘટના ઘટે શ્રવણ કરતા હો ત્યારે? શ્રવણ કેમ કરાય? તમે આવીને બેસો એટલે શ્રવણ થઈ જાય. એ જ થાય. ગુરુ શક્તિપાત કરે એ તો ગુરુનું કામ છે, એ કરશે. પણ જે ધારણ કરે એને શું કરવાનું? હે કાલ રાતના કોણ હતું ભેગું? કાલે બહુ સરસ વાત કાલ થઈ હતી. કંઈ નક્કી નહીં ક્યારે શું થશે, કાલે બહુ સરસ વાત થઈ. મને લાગે તમે લોકો મિસ ન કરો. કાલે બધા અહીંયા ભજનિકો આવ્યા હતા અને રાતના 12:30-1 વાગે વાત થઈ હતી. પ્રશ્ન એ હતો કે કેવી રીતે થાય બધું આ શ્રવણ કરીએ, શ્રવણ કરવાથી થાય. શ્રવણ એ કે શ્રવણ કરવાથી થાય કે બોલવાથી થાય? શ્રવણ કરતા આવડે છે? એટલે મારો પ્રશ્ન છે. શ્રવણ કરતા આવડે છે? શું કામ નથી થતું? આ મુદ્દો યાદ તમે લોકોને જ્ઞાન આટલા વખત સાંભળો છો, પણ ગેટની બહાર જવાથી કેમ તમે જેવા તે લગભગ એવા થઈ જાવ છો પાછા? તમે તો મારો વિશ્વાસ તોડી નાખશો. અંદર એવા નેવા આવશે. કે ના બાપુ તમે બોલો ત્યારે તેમ થાય કે બહુ આ જ સાચું છે કે જીવનમાં કાંઈ સાચું નથી. શ્રવણ કરતી વખતે અને વક્તવ્ય આપતી વખતે જે ઘટના થાય છે ને એ સમજો બરાબર. શ્રવણ કરતી વખતે શ્રોતા જે આવ્યો છે, જિજ્ઞાસુ આવ્યો છે, he or she should be die. આ નથી થતું. ડાય એટલે મરી જાય, મરવું પડે. જે શ્રવણ કરનાર છે ને એને મરી જવાનો હોય. મરી જવાનો મતલબ છે આપણો જે સેલ્ફ આઈડેન્ટિટી છે એ જસ્ટ ગીવ અપ કરી દેવાય. પેલાના સમયમાં કેવું હતું કે રાજા હોય ને એ પણ ગુરુના આશ્રમમાં જાય ને, રાજા રામ ભગવાનના મૂકવા ગયા હોય દશરથ રાજા, તો એના જેટલા બધા રાજા તરીકેના મુગટ ને આન તેને બધું આશ્રમની બહાર મૂકીને પછી અંદર જવાનું છૂટ, અંદર નહીં લઈ જવાનું. જ્યાં સુધી અને એ એક કેપેસિટી છે પોતાની આઈડેન્ટિટીને સસ્પેન્ડ કરી રાખવી. પછી આચાર્ય છે ને એ તમારી અંદર આ બ્રહ્મ તત્વનું આરોપણ કરે. એમાં વિરોધ કરનારું તમે પોતે જ છો. આમ તો હોતું હશે, આ થોડું સત્ય છે કંઈ તમે કહો છો પણ મને તો આવું લાગે છે, તો હજી હાજર છે ત્યાં. તો આ સમર્પણ જે છે એ અહંકારનું એક્સ્ટ્રીમ લેવલનું સમર્પણ. અને બોલનાર વ્યક્તિ છે એ બોલે, એ કેવી રીતે બોલે એનું સમર્પણ છે. એમ કહે છે કે આ તો અમારી પરંપરા બોલે, હું ક્યાં બોલું છું? તો એના અહંકારનું સમર્પણ થાય, શ્રોતાના અહંકારનું સમર્પણ થાય, ત્યારે પરંપરાથી પ્રગટ થયેલો અર્થ એ કેવી રીતે આવે? તમારી બુદ્ધિમાં જઈને પ્રકાશ કરે. આ પ્રોસેસ જે કરવાની છે ને એ પ્રોસેસ સમજી લઈએ, પછી શું કામ નથી થતું ને સમજાવો. શ્રવણ કરતી વખતે ડેડિકેશન છે એ એક્સ્ટ્રીમ લેવલનું થવું જોઈએ, એક્સ્ટ્રીમ લેવલ. અને એ તમારા સમર્પણને જે તમે બધી વ્યવહારમાં સેવા કરો છો ને એ સેવા એ સમર્પણને પ્રેક્ટિકલ વ્યવહારમાં લઈ અને સમર્પણને બહુ દ્રઢ કરી દે, એકદમ દ્રઢ કરી દે. વ્યવહારની જે તમારી સેવા છે
એ તમારા આંતરિક સમર્પણને સુદૃઢ કરી દે. તમારા દરેક જગ્યાએ ચેલેન્જ આવે કે મને આમ લાગે છે, પણ સામે કે આમ નહીં, આમ તમે કરો, પણ મને આમ લાગે છે ને, પણ આમ કરો તો ખરા, જોવું તો ખરા. ધીમે 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 ખબર પડે કે આપણા વૈચારિક લેવલમાં, કારણ કે તકલીફ આપણી એ છે કે આપણે આપણા વૈચારિક લેવલથી સફળતા અને શ્રેષ્ઠતા અને ઉત્કૃષ્ટ લક્ષ્યને પ્રાપ્ત કર્યા પછી માનવા તૈયાર નથી કે આપણી વિચારસરણીમાં કંઈ ભૂલ હોઈ શકે, કંઈ ખોટું હોઈ શકે. જ્યારે પોતાની જાત ઉપર ડાઉટ શરૂ થાય ને ત્યારે સમર્પણની શરૂઆત થાય કે ના, આ મને નથી સમજાતું, તો બસ તો ડેડિકેટેડ કરો, તો હથિયાર મૂકી દો હેઠા અને શાંતિથી જોયા કરો. તમે ખાલી જોયા કરો શું થાય છે, કારણ કે કરવાનું આચાર્ય છે અને આચાર્ય પોતે નહીં કરે. શું કામ નથી થતું ને કેમ નથી થતું એનો રસ્તોનો આન્સર આપો. 10મા અધ્યાયના 11મો અને 12મો એક શ્લોક છે, 10મા અધ્યાયનો ભગવદ્ ગીતાનો. અતિ ઉત્તમ ઇન સેન્સમાં કે અમુક રહસ્ય ખોલનારો ભગવાનનો એ જે શ્લોક છે એ એટલો બધો અદ્ભુત શ્લોક છે, જેની અંદર ભગવાન એવું કે દદામિ બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે. દદામિ બુદ્ધિ યોગમ તમ, એવું અદ્ભુત શ્લોક છે. અને એમાં ભગવાન કહે કે હું તને આ પ્રકારનું યોગ આપું. યોગનો મતલબ બુદ્ધિ. અને કેવી રીતે બુદ્ધિ આપે? આ ખંડ છે ને, ચોથા ખંડમાં એનો ઉલ્લેખ આવે છે. એ કેવી રીતે બુદ્ધિ આપે? જ્યારે શિષ્ય સમર્પણ કરે એટલે પરમાત્મા કહે કે સમર્પણથી જ સત્યનું દર્શન થશે. સમર્પણથી જ સત્યનું દર્શન થશે. સમર્પણને મેચ્યોર કરો, ડેડિકેશનને મેચ્યોર કરો. ડેડિકેશનનો મતલબ છે ઈગો કે અહંકાર છે, જે પોતે નિર્ણય લે છે, પોતે વિચારે છે, પોતે જે કરે છે, એ કરવાની જે ભાવના છે એ સારી છે. વ્યવહારમાં આમ ઇવન આપણે ચિંતન કરતા હોય તો તમારું ચિંતન પણ હારે થવું જોઈએ, એ માનીએ છીએ. પણ એમાં અહમની વૃત્તિ જે છે, જે શરીર પૂરતી, મન પૂરતી, બુદ્ધિ પૂરતી લિમિટેડ છે, એ બુદ્ધિને સમર્પિત કરવાનો તમે અભ્યાસ શરૂ કરો. સર્વધર્માન પરિત્યજ્ય. મતલબ શું થાય? એનો મતલબ બહુ મોટો થાય, બહુ જ મોટો થાય. એકદમ સિમ્પલ આન્સર ભગવાન આપ્યો છે. તમારા અહંકારને તમે કદી પણ મૂકી નહીં શકો. તમારે કંઈક સામે જોશે, કે સદગુરુ હોય કે ભગવાન હોય કે શાસ્ત્ર હોય કે પરંપરા હોય, એ જોશે. કારણ કે આપણા જીવનનું પ્રત્યેક કર્મ એ અહંકારને વધારનારું છે કે ઘટાડનારું? કહી દે મને. પ્રત્યેક કર્મ ગમે તે તમે કરો, ઇવન આ હું પ્રવચન કરું છું ને એ પણ કર્મ હંમેશા અહંકારને વધારે વધારે ને વધારે. ખબર જ નથી ને, કોઈ નહીં કે તમને. બધા તમારા કર્મને જોશે. તમે કર્મનું અભિમાન કરો છો, કોઈ કહે તમે સમાજમાં? તમને સાલ શું કામ ઉડાડે માણસો? શ્રેષ્ઠ કર્મો કરો એટલા માટે. તો લોકો શું જોશે? તમારા કર્મને જોશે. પણ કર્મનો પ્રોબ્લેમ કોઈ નહીં કે. એકમાત્ર ઉપનિષદનો આ એરા છે જ્યાં આવીને તમને સમજાવવામાં આવે કે તમે આ કરો છો, ધ્યાન રાખજો, પ્રોબ્લેમ છે. ગમે તેવી તમે સમાજની સેવા કરતા હોય છે, પ્રોબ્લેમ શું છે? ઈગોને બૂસ્ટ કરશે. અને ઈગો મોટો છે કે નાનો? તમારો બેઝિકલ તો ઈગો નાનો જ છે, બ્રહ્મ કરતા તો નાનો જ છે. તો એને મોટું થવું છે, એને પોષિત થવું છે. એટલે ફોટા પડાવવા, નામ આવવું, આ કરવું, તે કરવું, એટલે જો બધી જગ્યાએ ખેંચ હાલતી હોય બધી. સમાજ સેવા કરનારા લોકો એકવાર જે જગ્યાએ બેસે ત્યાંથી ઊભા ન થાય. આખો પ્રોગ્રામ પતે તોય બેઠા રહીએ. મજા આવે છે, મજા આવે છે. સીટ કેટલી બધી એટ્રેક્ટિવ છે. તો કોક ભગવાનની કૃપા પાત્ર હોય તો સીટ મેળા પછી છોડી શકે. બહુ અઘરું છે, કારણ કે એ ઈગો છે ને. ભાઈ બાપાને બધી જગ્યાએ ફોટામાં તમે હંમેશા સેન્ટરમાં આવો, આવી ઈચ્છા કોને ન થાય? એક તો ફોટો જ ના આવે અમારો, અને ફોટો આવે તો ક્યાં ઉભા હોય? સાઈડમાં ખૂણામાં ઉભા હોય. તો તમારે ક્યાં ઊભું રહેવાનું હોય? સૌથી વધુ ક્યાં મજા આવે? સેન્ટરમાં. ભાઈ કોઈ મિસ ન કરવું જોઈએ, કારણ કે ફોટામાં કપાઈ જાય. ઘણી વખત ખબર પડી જાય કે આ ફોટામાં આપણું જ પત્તું કપાઈ ગયું, ધડાકા તો કટિંગ થઈ જાય.
ફોટા ને પ્રતિષ્ઠા ને ભાઈ બાપા ને નામ, બધા સૌથી પેલું નામ જોઈએ કે આપણું ઉલ્લેખ છે કે નહીં એની અંદર. કાર્ડ આવે એટલે પેલું જોઈએ કે આમાં નામ આપણું છે કે ખાલી એમને એમ કાર્ડ જ આપ્યું છે. આ અહંકારને સતત ભોજન કરવું છે. એ તમે ગમે તેટલે, હવે આનાથી શ્રેષ્ઠ પ્રવૃત્તિ શું હોય શકે? જ્યાં સત્સંગ કરાવવામાં આવે એ સત્સંગ કરવાનું કર્મ પણ જો જવાબદારી અને જાગૃતિ ન હોય તો એ જ ઈગો અને અહંકારને પોષિત કરનાર બને. એટલે ઘણી વખત આચાર્યો અમુક સમય માટેને સસ્પેન્ડ કરી દે, નો મોર ટીચિંગ. ટીચિંગની જવાબદારી બહુ જ મોટી છે અને રિસ્કી પણ છે. કારણ કે ઉપનિષદ પોતે કહે નાયમેવ આત્મા પ્રવચને લભ્ય. પ્રવચને ન લભ્ય, ભાઈ, લભ્ય નહીં, ન લભ્ય, ન મેધયા. પ્રવચનથી પણ આત્મા નહીં મળે તો પછી બાકી શું રહ્યું? શેના શું કામ નહીં મળે? કારણ કે આ અહંકારની વૃદ્ધિની પ્રવૃત્તિ, પ્રકર્ષેણ વૃદ્ધિ, પ્રવૃદ્ધ તમારો ઈગો અહંકાર થઈ શકે. હેન્ડલિંગ છે એ ગુરુની ચાવી જ્યાં સુધી ના આપે, આ લખી લેજો મારા શબ્દ, ગુરુની ચાવી જ્યાં સુધી નહીં મળે ત્યાં તમારું પ્રત્યેક સત્કર્મ પણ તમને બાંધનારું છે. પ્રત્યેક સત્કર્મ હજારો લાખો લોકોનો ઉપયોગી હોય, પણ તમારો અહંકાર જે વધે છે એ લાખો લોકો તમને કોઈ મદદ નહીં કરે એને કરાવવા માટે. એટલે એ બધા દોષો વાળું આપણું જે કર્મ થયું હોય, અને કર્મ થયા પછી જે પ્રોબ્લેમ્સ ઊભા થાય, જે ઈગો અને અહંકાર જે પોષિત થઈ જાય, એ સંદર્ભમાં ચોથા ખંડમાં કહે કે ભાઈ હવે તમારે જો આ જ્ઞાન પ્રાપ્ત કરવું હશે ને તો કથા કહી દીધી, જ્ઞાન કહી દીધું, પણ હવે તમારું જે અધિકારીત્વ છે એમાં સૌથી પહેલાં તમારે ઉપાસના જોશે, પછી કર્મયોગ જોશે, અને પછી વેલ્યુ જોશે. અને ફળ શું છે? તો કે સ્વર્ગ દ્વાર. આમાં આવે છે કે સ્વર્ગની પ્રાપ્તિ, સ્વર્ગ એટલે મોક્ષ. આ મોક્ષની પ્રાપ્તિ થશે એ વાત સાચી, પણ એના માટે તમારે ઉપાસના કરવી પડશે. ઉપાસનાને બાયપાસ ન કરી શકો, એટલે જો કર્મમાં ચેન્જ થાય. પહેલાં તમે કર્મ યોગ આવે સૌથી પહેલાં. શરૂઆત ક્યાંથી થાય? મોક્ષ માર્ગની શરૂઆત ક્યાંથી થાય? સૌથી પહેલાં ઉપાસનાથી કે કર્મ યોગથી? કરેક્ટ, ઉપાસના બરાબર છે, પણ કર્મયોગ સાથેની ઉપાસના, કે જો કર્મયોગ નહીં હોય ને તો તમારી ઉપાસના પણ સકામ થઈ જશે. સકામ ઉપાસનાનો મતલબ શું છે? કે તમે ઉપાસના કરો તેનાથી ફળ મળે ને, ફળ એવડું બધું મોટું મળે, એવડું બધું મોટું, તમે બંધાઈ જાવ એમાં. 1,00,000 વખત હનુમાન ચાલીસા પાઠ કરો, 1,00,000 વખત, પછી તમે જે બોલો નહીં થશે. એનો ચમત્કાર છે બધું, ઉપાસના કરી. પણ એ ઉપાસના જો નિષ્કામ નહીં હોય ને તો એ તમને ગમને ક્યાંક ફળ સાથે બાંધી દેશે. કારણ કે ફળ જોરદાર ઉપાસનાનું, અને ફળનો મતલબ છે એટ્રેક્ટિવ. એવું ભાવે, એવું ભાવે, એવું ભાવે, અને ફળનો પ્રોબ્લેમ શું છે? ખલાસ થઈ જશે. તમે કેટલી મહેનત કરીને કર્મ કરો, સમાજ માટે કરો, બીજા કોઈ માટે કરો, તમારા પોતા માટે કરો, આ સારું પૂરું થઈ જશે. તો તમારે કરતા રહેવું પડે. કોઈ મહાત્મા હોય ને સિદ્ધિ મળી જાય તો સિદ્ધિનો યુગ જા તારા ઘર દીકરો થશે, તો એમને એમ દીકરો ન થાય. એમ કે તો બાપુનું વપરાય એમાં. અને જો બાપુ કાંઈ ન કરે ને તો વર્ષમાં તળિયા ઝાટક, બેંક બેલેન્સ ફિનિશ, સીધા રોડ ઉપર. એટલે આ ઉપાસનાનો પ્રોબ્લેમ એ છે કે એના ફળ વપરાઈ જાય. નિષ્કામ કર્મ એ પહેલી શરૂઆત છે મોક્ષ તરફના માર્ગની. નિષ્કામ કર્મયોગમાં સૌથી પહેલું શરૂ ક્યાં થાય? નિષ્કામ કર્મયોગ પહેલું સ્ટેપ નિષ્કામ કર્મયોગનું 12મા અધ્યાયમાં ભગવાને સમજાવ્યું. નિષ્કામ કર્મયોગ ક્યાંથી શરૂ થાય? જે રિઝલ્ટ આવે ને, રિઝલ્ટ એ રિઝલ્ટ ભગવાન આપે છે ને, એ પ્રસાદ બુદ્ધિથી કર્મયોગની શરૂઆત થાય. આવડું સરસ મોટું મકાન, આહા મેં બનાવ્યું, ઓકે ઓકે ભાઈ તમે બનાવ્યું, બહુ સરસ. પછી એક શબ્દ જોડો ને કે માતા પિતાની કૃપા થાય. હા મમ્મી માતા પિતાની કૃપા વાંધો નથી, એમ કહો ને કે ગુરુજીની કૃપા થાય. હા ગુરુજીની ઠીક કૃપા થાય, ભગવાનની કૃપા થાય. હા એ સારું, ભગવાનની કૃપા થઈને અમારું મકાન બની ગયું. તો એ કેમ વાંધો છે? તો કે ના એમાં બસ તો કયો એ કયો શરૂ થઈ ગયું તમારો કર્મયોગ. 12મા અધ્યાયમાં ભગવાન બધાને હાચવી લે. ખાલી તમારા જીવનમાં આવેલું ફળ એ પણ ભગવાન આપે છે, એ ભાવના સાથે તમે શરૂ કરો, કર્મયોગ શરૂ થઈ ગયો તમારો.
અને તેમાં જેમ ફળમાં પ્રસાદ બુદ્ધિ છે એમ આગળ જઈને કર્મ કરવામાં કર્તૃત્વ છે એ ભગવાનને અર્પણ કરવાનું ટેવ પાડો. કેવી રીતે? ભગવાનની કૃપાથી હું કરી શક્યો છું, હું તો નિમિત્ત માત્ર બન્યો છું. ભગવાન અર્જુનને કે તું નિમિત્ત બન, બાકી બધા તો હું પતાવી દઈશ. પતાવી દીધા છે મેં, સમયના એરામાં નક્કી થઈ ગયું છે, તું નિમિત્ત બન. આ નિમિત્તપણાની ભાવના એ સેકન્ડ સ્ટેપ છે કર્મયોગનું. અને કર્મમાં કર્તૃત્વનો ત્યાગ, ફળમાં પ્રસાદ બુદ્ધિ, સર્વત્ર ઈશ્વરના દર્શન અને ઈશ્વરની પ્રાપ્તિની જિજ્ઞાસા, આ બધું કર્મયોગનો એરા છે. એટલે આ ચોથા ખંડમાં તપ, દમ અને કર્મ એવા શબ્દો છે. તપનો મતલબ ઇન્દ્રિય. આપણા તપના સંદર્ભમાં ઘણા બધા શબ્દો અહીંયા ઉપનિષદે મૂક્યા છે. અહીંયા કે સૌથી પહેલા આવે તસ્ય તપો દમ કર્મેતિ પ્રતિષ્ઠા. એના માટે શું કરવું પડે? તપ કરવું પડે, પછી દમ કરવું પડે, ને કર્મેતિ, કર્મ એટલે કર્મયોગ, એટલે વેલ્યુઝ થઈ બધી આ, બરાબર ને? કર્મયોગ જોઈએ, વેલ્યુમાં શું શું આવે? તો કે તપ અને દમ. તપ અને દમ. તપનો મતલબ છે અનુષ્ઠાન. અનુષ્ઠાન પે અનુષ્ઠાન પે અનુષ્ઠાન પે અનુષ્ઠાન. એક મંત્ર પડે જિંદગી પૂરી, સ્વામીજી થઈ ગયા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, પૂરું. બીજું કઈ હોય તો બોલો. હવે તો કે બસ હવે લાઈફ ટાઈમ પૂરું થઈ ગયું. એમ ના હાલે. એક પૂરું થાય એટલે બીજું, ને બીજું પૂરું થાય એટલે પછી બંધ ન કરજો, ચાલુ રાખો. અનંત જન્મના આપણા કર્મો છે. અને વાનપ્રસ્થીઓનો તો આ સ્વધર્મ છે. વાનપ્રસ્થાશ્રમમાં મળતા સમયનો આ શ્રેષ્ઠ ઉપયોગ છે. તમે ઉપાસના કરો અને કર્મયોગ કરો, સેવા કરો અને હારે હારે ઉપાસના કરો. તપઃ, પછી દમ એટલે ઇન્દ્રિય ઉપરનું નિયંત્રણ, કર્મેન્દ્રિયો ઉપર અને જ્ઞાનેન્દ્રિયો ઉપર નિયમન. ખાવામાં, પીવામાં, ઉઠવામાં, પછી તમારા દિનચર્યામાં, બધામાં નિયંત્રણ, ડિસિપ્લિન. આટલો ટાઈમ આના માટે, આટલો ટાઈમ આના માટે, આટલો ટાઈમ આના માટે. ખરાબ વસ્તુઓથી બચી નહીં શકાય. સારી પ્રવૃત્તિને વધારી દો. કાંઈ રસ્તો નથી બીજો, કોઈ રસ્તો નથી. ખરાબ પ્રવૃત્તિ બચવું હોય તો સારી પ્રવૃત્તિને વધારી દો. ખબર પડે ક્લાસ બંધ થાય તો. તમે અત્યારે ઘણા ટોપ લેવલમાં આવી ગયા છો તમારા જીવનના. પણ હમણાં જો બાપુ જાહેર કરે 1 વર્ષનું વેકેશન, થોડીક સાધનાઓ બાકી છે અમારી, અને ગુરુજીની એવી પ્રેરણા થઈ છે કે અમે તો કે લાંબા સમય હવે કદાચ પાછા જ નહીં આવીએ, પણ તમે વર્ષનું કરો. 1 વર્ષ સુધી બધી જ એક્ટિવિટી ઉપર પૂર્ણાહુતિ. ખબર પડી જશે. આ બ્રિલિયન્ટ માણસોને છે ને સ્મેલ આવી જાય કે આ પ્રવૃત્તિ કેટલું કામ કરે છે. આ એક્ટિવિટી એટલે સત્સંગની એક્ટિવિટી, એ એક્ટિવિટી એ કેટલી બધી મોટી ઇમ્પેક્ટ તમારા જીવનમાં લાવે છે. કારણ કે આ એમને એમ ન થાય. આ વારંવાર કહું કે ભાઈ ભગવાન કે દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે તેષમ એવામ અનુકંપાર્થમ. ભગવાન કે એના પર કૃપા કરવા માટે હું એના હૃદયમાં જ્ઞાન દીપેન, એનો જ્ઞાનનો દીપક હું જેને હૃદયમાં બેસું છું એ પ્રકાશ કરું. પ્રકાશ કરવા માટે ભગવાન કોકને નિમિત્ત બનાવે કે નહીં? તો આચરણ નિમિત્ત બનાવે. પણ આ શ્રવણ કરવો છું, હજી કદાચ તમે નથી સમજાતો. કેટલા લોકો, હજારો લોકો છે, આ ક્લિયર નથી થતું કે આ પ્રકારનું શ્રવણ છે ને એ કૃપા પ્રસાદ છે, અને તમે ઈચ્છો ત્યારે તમને ન મળે. આ કૃપા પ્રસાદ કમાવા માટે તમારી પાસે બેકગ્રાઉન્ડ જોઈએ. આ પ્રામાણિક સ્વીકાર કરવો પડે કે આ ફિલ્ડમાં નથી, એનો મતલબ કે અમારો જે બેકગ્રાઉન્ડ તૈયાર નથી, એમાં કંઈ ખોટું ને કંઈ ખરાબ નથી. કારણ કે તમારે બીજા ધોરણ પાસ કરવાનો હોય ને ત્યારે અહીંયા એન્ટ્રી મળે. આ ધોરણમાં તમારે કમ્પેર કરી લો. તમે જ્યાં જાઓ છો, જે કરો છો, અહીંયા તમે સાંભળો છો, અહીંયા તમે સમજો છો, કમ્પેર કરતા રહ્યો તમે. તો તમે કન્ક્લુડ કર્યું કે ના હારું આનું જે હાઇટ છે ને એ હાઇટ તમને ક્યાંય જોવા ન મળે. કારણ કે આ અંતિમ ક્લાસ છે. આ કયો ક્લાસ છે? હલો.
અંતિમ ક્લાસ છે. અંતિમ ક્લાસનો મતલબ છે કે આના આ જે ક્લાસનું લેવલ છે ને આના પછી ટોપ લેવલ છે. આના પછી કોઈ લેવલ ન રહે. ઉડી ગઈ છે. મારો આ જ અનુભવ, સેમ અનુભવ શીખા રહા હું જીને વાલા. આજ મારા સ્વામીજી સામે આજ મારે કહ્યું, સ્વામીજી મને તમે બોલો છો મને ઊંઘ આવે. સ્વામીજી કે ભલા ઊંઘ ભલે આવે પણ તમારે બંધ નથી કરવાનું. બસ એનું સ્વામીજીનું એક જ, ઇવન પૂજ્ય સ્વામીજી એ બધા આવે ને, સ્વામીજી એસા હે એસા એસા કરના હે, સબ કુછ કરો, ક્લાસ બંધ નહીં કરના. ઇવન અમને કીધું છે. પૂજ્ય સ્વામીજી લઈને અમદાવાદના સ્વામી અમારા વિદિતાત્માનંદજી, એને પણ પૂછવામાં આવ્યું કે સ્વામીજી હવે સંન્યાસ તરીકે અમારે શું કરવાનું? તો કે જે કરવું એ કરજો, કોઈ દી ક્લાસ બંધ ન કરજો. આચાર્યનું અત્યારે 85 વર્ષ 86 87 વર્ષ છે અને હમણાં એનો કંઈક લીવરમાં પ્રોબ્લેમ થયો તો ઓપરેશન કર્યું બોમ્બેમાં. ઓપરેશન કર્યું, જેવું ઠીક થયું ને પાછા ચાલુ કરી ભગવદ્ ગીતા. પહેલા અધ્યાયથી ભાષ્ય સાથે 87 વર્ષની ઉંમરે સ્વામીજી ગીતા ચાલુ કરી અમદાવાદના આશ્રમમાં. કદી આ બંધ ન કરજો, કારણ કે અનંત અનંત કૃપા જે છે ને એ અહીંથી આવે મળે. શ્રોતાઓ જે ગ્રહણ કરે તો તમને જો ભગવાનનો પ્રસાદ હોય તો જેને વક્તા બનવાનું નિમિત્ત બન્યું હોય તો ભગવાન કંઈ ના આપે. ને જે બોલે છે એને જોઈ છે શું? તો કે ભગવાન. તો ભગવાન શું કહેશે? તથાસ્તુ, ધેટ્સ ઓલ. ભગવાન મળી જાય તો શું જોઈ બીજું? એટલે આ જે આપણે કરીએ છીએ એમાં કર્મયોગ આવે, એમાં તપ આવે, દમ આવે અને એ કરવાને કારણે એમાં પેલી ઉપાસના આવે. આ તો બધા વેલ્યુઝ થઈ, આ કર્મયોગ થયો. હવે આવે છે ઉપાસના, વિદ્યુન ઉપાસના. 4 પ્રકારની ઉપાસનાનું કંઈક વર્ણન છે અલગ અલગ, જેની ચર્ચા આપણે નથી કરવાના અત્યારે. વિદ્યુન ઉપાસના, પછી નિમિષન ઉપાસના. વિદ્યુન એટલે પ્રકાશ, ચમકારો, લાઇટનિંગ. વિદ્યુન પ્રકાશ થાય. આ શું કામ વિદ્યુન ઉપાસના? કારણ કે જે યક્ષ છે એ પ્રકાશ રૂપે પ્રગટ થયો હતો. એટલે વિદ્યુન ઉપાસના, પ્રકાશ ઉપાસના. પછી નિમિષન ઉપાસના. નિમિષન ઉપાસના એટલે શું? તો કે તમારી આંખ બંધ થાય એટલે આખું જગત બંધ થઈ જાય. આંખ ખુલે, જગત ખુલી જાય. તો બંધ થાય ને ખુલી જાય, જગત બંધ થાય ને ખુલી જાય. આંખ બંધ થાય ને ખુલી જાય, જગત તમારું દેખાય અને અદ્રશ્ય થઈ જાય. તો ભગવાન છે એ આવી રીતે જગતને ઉત્પન્ન કરે અને ક્ષણવારમાં નાશ પણ કરી શકે. એ તમારી નિમિષન એટલે બંધ થવું ને ખોલવું, એ પ્રોસેસ. અને એ પછી છે ઉપાસના, વિચારોની ઉપાસના. વિચારને એટલે તમારા મનના લેવલથી. જો સાંભળજો, ગઈકાલ આની પહેલાના ટોપિકમાં શું ચર્ચા કરી હતી આપણે? એક બહુ મોટો પ્રશ્ન કર્યો છે, જીવનને આમ તમારા આમ હચમચાવી નાખે એવો પ્રશ્ન કર્યો હતો લાસ્ટ ટાઈમ મેં. હા, તમે જે લેવલમાં જ્યાં હો તેને કોઈને પૂછજો, આનો જવાબ ગોતજો કે હું વિચાર કરનાર છું કે વિચારના આ આખા સમૂહને જોનારો છું. એક પ્રશ્ન કરજો, જવાબ મળે તો આવજો મારી પાસે. તમારા અનુભવમાં તો ક્લિયર છે કે તમે વિચાર કરનારા છો. મને બહુ વિચાર આવે છે, તોય ખબર પડે કે વિચાર આ તમે કરતા નથી, આવે છે. તમારા નિયંત્રણ નથી, તમને ખબર પડી ગઈ. પણ તમે વિચાર કરનારા છો કે વિચારને જાણનારા છો, એ પ્રશ્ન કર્યો હતો. ને અહીંયા ઉપાસનામાં કહેવામાં આવે કે મન અને મનમાં ઉઠતા જે બધા વિચારો છે ને એ પરમાત્મા જ છે, ઈશ્વર જ છે. એવરીથિંગ ઇઝ ઈશ્વર, બધું જ ઈશ્વર છે. તો તમારા વિચારો પણ ભગવાન છે. એ વિચારની ઉપાસના થઈ, એ મનની ઉપાસના થઈ. ઇન્દ્ર દેવતા જે છે ને એ મનના અધિપતિ દેવતા છે. તો સૌથી પહેલા 3 દેવતાઓએ ભગવાનને જોયા, બ્રહ્મને જોયા. ઇમ્પોર્ટન્ટ છે 3 દેવતા. ક્યાં ક્યાં 3 દેવતા? અગ્નિ, વાયુ અને ઇન્દ્ર. તો ઇન્દ્રનો મતલબ છે મન. તો મન પણ ઈશ્વર છે અને બધું જ ઈશ્વર છે. એ 3જા લેવલની વાત. ચોથી તે તદ્વન, તસ્ય વનમ. તદ્વન એટલે ભગવાનની વિભૂતિ. આ જગતમાં જેટલું પણ કંઈ શ્રેષ્ઠ છે ને એ બધું જ ભગવાન છે. જો તમારા ગીતાજી દેખાય છે આમાં? વિભૂતિ યોગ દેખાય છે, પછી કર્મયોગ દેખાય છે. ઉપનિષદ જો આ શ્રુતિ છે,
ઉપનિષદોનું આખું નિષ્કર્ષ એટલે ભગવદ્ ગીતા. તો ભગવદ્ ગીતામાં જે વિચારો ભગવાન આપ્યા છે બધા ઉપનિષદની અંદર છે. સર્વ ઉપનિષદો ગાવો દુગ્ધાલ ગોપાલ નંદના. તો આ બધા ઉપનિષદો નિચળમાં તમે જો કર્મયોગની ચર્ચા આવી, તપની ચર્ચા આવી, ઇન્દ્રિયસ્ય અર્થે રાગ દ્વેષો વ્યવસ્થિત તયોનો વસમાક છે તો યસ્ય પરિપંથીનો. ભગવાન કે આ રાગ અને દ્વેષ તારા મહાન શત્રુ છે, એને વશ ન થજે તું. અહીંયા કે તપ દમઃ આ બધું સાધનો છે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિના. આપણે કમસે કમ ભલે સત્યને પ્રાપ્ત ન કરે તો ભૂલી જાઓ, એ ઘટનાને ભૂલી જાઓ, કારણ કે એ આપણા આત્મા છે જ નહીં, એ બ્રહ્મના આત્મા છે. એને પ્રગટ તો એના હાથમાં જ, આપણા હાથમાં નથી. પણ કમસે કમ પ્રામાણિક તો બનજો, ઓનેસ્ટ પ્રયત્ન કે ભાઈ મારા જીવન લક્ષ્ય આટલું છે ને મેં સમજુ છું કે આ લક્ષ્ય છે અને એમાં હું ચાલું છું. મને મારી મર્યાદાઓ છે, મારા સંસ્કારો છે, મારી ટેવ કુટેવ છે બધી. એટલે ભગવાન કહે કે તું એને આધીન ન થજે, હું પ્રયત્ન કરું છું, પણ જેટલું થાય એટલો હું પ્રયત્ન કરું છું. ને બધું જ હું કરી લઉં એવું નથી, બધું જ તમે કરી લેશો. જો બધું જ તમે કરશો તો ભગવાનને ગુરુ કરશે શું? એને કંઈક કરવા દો ભાઈ, એ કરશે. કાંઈક કરવા, તમે શું કરવાનું, તમે થોડી રોકી શકવાના છો, એ કરશે ને કરવું છે. પણ યાદ રાખો, તમે પ્રયત્ન કરો, પ્રામાણિક બનો, ઓનેસ્ટતાથી તમે પ્રામાણિકતાથી વિચારો અને તમારા લક્ષ્યને નિશ્ચિત નિર્ધારિત કરો. એના ઉપર ચાલવા માટેનો તમારો પ્રયત્ન હોય એ બધું બરાબર છે. પણ કન્ક્લુઝન તમારું નહીં કે ચલાતું નથી ને હવે શું થશે ને મેં તો આટલા બધા ભૂતકાળમાં આટલા બધા ખરાબ કર્મ કરી નાખ્યા, હજી થાય છે, ખરાબ કર્મ કરી નાખ્યા હજી થાય છે. એનો મતલબ શું? ખરાબ કર્મ હજી કેમ થાય છે? ભૂલ કેમ હજી થાય છે? જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચ મે. શું કામ? ભાઈ અધર્મના આકર્ષણનું કારણ શું? પાપ કરવાના આકર્ષણનું કારણ શું? વારંવાર થાય છે, એટ્રેક્ટ કરે છે પાપ. શું કામ? વાય? ધેટ્સ કોલ્ડ નેચર. ધેટ કોલ્ડ નેચર, સ્વભાવ. અને એ સ્વભાવ, ખોટો સ્વભાવ તમારા જીવનને ખોટું કરી નાખે, ખરાબ કરી નાખે. ખોટો સ્વભાવ, ગુસ્સા કરવાનો સ્વભાવ, ઈર્ષા કરવાનો સ્વભાવ, બોલવામાં કોઈ વિવેક ન હોય અને બોલે જ જાય તો નિયંત્રણ કરવું પડે વાણી ઉપર. સ્વભાવ જાણવા માત્રથી તમે છૂટી નહીં શકો. જાણ્યા પછી તમારે પ્રયત્ન કરવો પડે તમારા સ્વભાવને જીતવા માટે. સ્વભાવને જીતવાથી મોટી સિદ્ધિ આ જગતમાં કોઈ પણ નથી. પોતાના સ્વભાવને જીતવું. અને સ્વભાવ અને સ્વભાવમાંથી બને ટેવ. આ ટેવ માત્ર ફિઝિકલ લેવલ નહીં, એક હેબિટ છે જે ફિઝિકલ લેવલ છે અને વૈચારિક લેવલ ઉપર છે. અને શું કહેવાય, મેં શબ્દ આપ્યો હતો, ગોતી આવ્યો ને તો શબ્દ મેં આપ્યો હતો. બે પ્રકારની ટેવ, એક ફિઝિકલ લેવલની ટેવ અને એક આઈનની ટેવ, વિચારોની ટેવ. નાના હતા ત્યારે તમે જે વિચારતા હતા આજે એ જ વિચારો છો. 10 વર્ષ પહેલા જે વિચારતા હતા આજે તમે એ જ વિચારો છો. એ જે મનના લેવલ ઉપરની જે ટેવ છે એને શું કહેવાય? યસ, વેરી ગુડ, ટેન્ડન્સી. એક છે હેબિટ અને એક છે ટેન્ડન્સી. આ જે ટેન્ડન્સી છે ને એ બહુ અઘરું છે દૂર કરવું. પણ અધ્યાત્મમાં આગળ વધવું હશે ને તો બંને ઉપર તમારે કામ કરવું પડશે. પ્રોજેક્ટ નવો લઈ લ્યો, નવું વર્ષ છે. આ નવા વર્ષમાં જાન્યુઆરીથી તમે એકાઉન્ટ શરૂ કરો. તમારી ટેન્ડન્સી અને તમારી હેબિટ એ બંનેને બદલવાની છે. ટેન્ડન્સી અઘરી છે બદલવી એના માટે, કારણ કે સૂટલ છે ને, સૂક્ષ્મ છે, એમાં કોઈકની હેલ્પ જોશે. હેબિટ બદલવા માટે કોઈની હેલ્પની જરૂર નહીં પડે. ટેન્ડન્સી એટલે તમારા સ્વભાવને જીતવાની માનસિકતાથી હાલવાનું છે. એટલે ઉપનિષદોનો સારાંશ એ છે કે તમે આ બધું બદલો, તમે તપ કરો, તમે ઇન્દ્ર પર સંયમ રાખો, તમે કર્મયોગ કરો, ભગવાનને શરણે થાવ, ગુરુને શરણે થાવ, સદગુરુ પાસે જાઓ, ભણો,
અને ધ્યાન કરો અને છૂટી જાઓ. આનાથી મોટું તો કંઈ છે નહીં. પણ આપણા રૂટીનમાં આ બધી પ્રવૃત્તિઓની પ્રાયોરિટી હજી વધારો, હજી વધારો, હજી વધારો, હજી વધારો. જેટલી જેટલી પ્રાયોરિટી વધશે એટલું તમને આ પ્રવૃત્તિઓ તમને નિષ્ઠા પાવામાં હેલ્પફુલ થશે. તમે કમસે કમ અહીંયા આજે કરો છો પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિને જો બહુ તમે સ્ટ્રોંગલી લેશો ને તો આ જ પ્રવૃત્તિ તમને ખોટી જગ્યાએ જતા રોકી દેશે. અધરવાઇઝ હંમેશા તમારા બધાનો એક એવો યક્ષ પ્રશ્ન છે કે જેમાં તમે બહાર જ નથી આવી શકતા. તમારા બધા જ ગૃહસ્થીનો સૌથી મોટો પ્રોબ્લેમ કયો છે? જે તમારે કસોટી થઈ જાય. શંકા કરવા નથી, આજે બીજું કંઈક મારે કહેવું છે. સ્વામીજી જ કહી દી, સૌથી મોટો તારો શું વાંધો છે? તારો વાંધો છે ને એ પ્રાયોરિટી નક્કી કરવા માટે બહુ કાચા પડો છો. બે વસ્તુ એક સાથે થાય ત્યારે બે ઉપર ઘોડા પર ચડાઈ નહીં પડી જવાય? આમ એકમાં પડી જવાય, બેમાં તો શું કરાય? બે વસ્તુ સાથે આવે ત્યારે શું કરાય? બસ જીવનને જીતાવનારું જે છે ને એ આ છે કે બે પરિસ્થિતિમાંથી તમે કોના ઉપર વરમાળા પહેરાવો છો. અને અમારા સ્વામીજી અમને એટલું શીખડાયું કે તમે જેનું વરણ કરશો ને, વરિતૃહુ આત્મા વરેણ્યમ, આ બ્રહ્મ આપણે જેને કહેવાય ને કે બ્રહ્મ વાક્ય છે. વરિતૃહુ આત્મા વરેણ્યમ, જો તમે એક જ કલાક આપશો અઠવાડિયાની તો બ્રહ્મ અને પરંપરાની એટલું જ તમારા સામે સ્માઇલ કરશે. પણ તમે થોડીક કલાકો વધારશો તો બ્રહ્મનું સ્માઇલ મોટું થશે. હજી કલાક વધારશો પ્રોગ્રામોમાં હજી વધારે સ્માઇલ થશે. અને પછી એમ કહેશે કે બસ હવે સામેજી આ પ્રવૃત્તિ ને આ પરંપરા ને આ શ્રવણ ને મનન નિધિદર્શન એના સિવાયની કોઈ પ્રવૃત્તિ માટે મારી પાસે હવે ટાઈમ નથી, આના માટે જ. તો બ્રહ્મ શું કરશે? આલિંગન. ઈશ્વર શું કરશે? આલિંગન. આવી જા તું ને હું હવે. પછી ભગવાન કહું તને જો કપાળ ઉપર અંગૂઠું લગાવું છું, ટક. અને પછી એ બધું જ છોડી દેશે અને સૌથી શ્રેષ્ઠતમ આનંદ અને શાંતિની અનુભૂતિ એ જ કરશે. એટલું રિવોર્ડ ડબલ થશે, મળશે. તો આ સાથે કેનો ઉપનિષદ ચર્ચા અહીંયા પૂરી થાય છે. અને હવે નેક્સ્ટ ઉપનિષદ છે એ તમારા બધાનો, આપણા બધાનો ફેવરેટ ઉપનિષદ છે, કઠોપનિષદ. ઘણા એમાં છે, લગભગ આમાં આમ તો ભણી ગયેલા તો છે પણ ન ભણનારા ઘણી વધારે સંખ્યા છે. કઠોપનિષદનો સારાંશ, એવું અદ્ભુત ઉપનિષદ છે કઠોપનિષદ. એમાં બધા વેલ્યુઝ ને મૂલ્યો ને સાધનની ચર્ચા ઘણી બધી છે. આમાં એવું છે કેનોપનિષદમાં શરણાગતિની વાત આવી, વેલ્યુની વાત આવે તો એ બધી આપણને મજા આવે કે હા તો આપણી વાત આવે છે, આપણે ક્યાં કરવાનું ખબર પડે કે પ્રમાણમાં તો નિશ્ચિત છે કે બ્રહ્મ જ છે. બધું સ્ટોરી આવશે, એમાં પણ વાર્તા આવશે. શરૂઆત જ પેલી વાર્તા આવશે ત્યાંથી. દરેક વાર્તામાં આપણે જાતના માર્ક્સ મૂકવાના આવે કે આ જગ્યાએ નચિકેતાએ આ કર્યું તો આપણે ક્યાં છીએ. કંઈ વાંધો નહીં, કોઈ ચિંતા ન કરો. તમે જે જગ્યાએ છો કમસે કમ ખાલી સત્સંગમાં આવવાનું પસંદ કરો ને તોય તમે બ્રહ્મને જીતી જશો. કારણ કે અંતે તમને અહીંથી સમજાવવામાં કહેવામાં આવશે, ભૂલ પણ અહીંથી બતાવવામાં આવશે. બાકી તમે આ સાધનને છોડી દેશો તો વાંધો પહોંચશો ખરા પણ ઇટ ટેક્સ ટાઈમ. ફરી પાછો સાધન તમારે અપનાવવું જ પડશે. ગુરુ ઉપશોધન તમે આ જન્મમાં કરો કે પછી જન્મ કરો કે સામે જ અહીંયા છે ને તમારા સાથેના બધા તમારા આજુબાજુ લોકો બહુ વિચિત્ર છે બધા, આવે ને ફાવતું નથી. ઘણામાં સાથે જોડાય એટલા માટે કે હું કોઈ નહીં હોય ને ત્યારે જ આવીશ. કેમ તો કે તમારા બધા સાધકોના નથી, મને એટીટ્યુડ ગમતા નથી. એ લોકો જે બોલે છે, જે રીતે વાતન કરે છે અમને ગમતું નથી. તો શું કરશો કે તમે બહુ ગમો છો. એ તો હા તો શું કરશો તો કે કોઈ નહીં ત્યારે હું આવીશ, બધાને હાજરીમાં નહીં. એટલે આઈ લાઈક યુ, આઈ ડોન્ટ લાઈક વોટ આર અરાઉન્ડ યુ. એટલે હું આવીશ નહીં. એટલે ખાલી એ 10% પસંદગી કરે, કારણ કે 90% તમારી આજુબાજુમાં કેટલા બધા હોય.
પૂજ્ય સ્વામીજીનું જુદું હતું. એક સ્વામીજી કે મારા જીવનમાં હવે મારું એકાંત માત્ર બાથરૂમ પૂરતું રહ્યું છે. બાથરૂમમાં હું એકલો, બાકી બધી જગ્યાએ જ્યાં જાય માણસો 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 માણસો. પસંદગી જે થાય છે એટલે હું કહું કે તો પછી શું કરશો? તો કે સ્વામીજી આવે છે ને તમે કે ઉપર જઈને મળશો આપણે. એટલે મેં કીધું ઉપર જાશું બે જાશું કે નહીં ખબર નથી. બ્રહ્મલોકમાં પણ તમે જાશો, પણ ગુરુ ઉપસદન તો ત્યાંય કરવું પડશે. આજે નહીં કરો, કાલે નહીં કરો. અત્યારે સમજી ટાઈમ નથી. અત્યારે બધું બધા સરખું રહે. આપણે બધા આવો ભાઈ આપણે બે, આવો ભાઈ આપણે બે સરખા, આવો હળી મળીને રહીએ. અને ગુરુ શિષ્યની વાત મૂકી દો તમે. આ મને ફાવતું જ નથી. અચ્છા નથી ફાવતું, ભલે ભલે કાંઈ વાંધો નહીં. ગુરુ ક્યારે પ્રેશરાઇઝ નહીં કરે. પણ એટલું યાદ રાખજો કે જ્યારે પણ નવો જન્મ લેશો, નવી જગ્યાએ જશો, ક્યાંય પણ જશો, અંતે આ પ્રોસેસમાંથી નીકળવું પડશે. અમે જરા જલ્દી સમજી ગયા એટલે અમે જરા જલ્દી આને પસંદગી કરી લીધી અને પ્રભુની કૃપા કે યોગ્ય આચાર્ય પાસે પહોંચી ગયા એટલે મેચ જીતી ગયા. કારણ કે પછી તો એને કરવાનું, આપણે ક્યાં કરવાનું છે, પહોંચવાનું જ છે ત્યાં સુધી. એટલે આ બધી પસંદગીઓનો વિષય છે. પણ શબ્દોને અટકાવી છે ભગવાનની ધ્યાનમાં રાખીને કે તમારે પણ હજી ઘણું બધું કરવાનું છે. આ તમારે સમજવાનું છે ને હવે તમારે એપ્લાય કરવાનું છે. ક્યારથી એપ્લાય કરશો બધું આ સમજેલી વસ્તુઓનું? બસ તમારું પ્રવચન પૂરું થાય એટલે એ કે ટેબલ ઉપાડો, ધીમેથી ઉપાડજો, ધડામ કરતા ઉપાડજો નહીં. ધડાધડ. કારણ કે માણસને ઘણી વાર અંદરનું ઇમ્બેલેન્સ હોય ને, એ આખું શરીર ધ્રુજતું હોય, આખું અમમ થતું હોય. માન કંટ્રોલ કર્યો છે પ્રવચન સુધી. એટલી વાર છે એ કે ક્યારની કે પોતવા દે કે હમણાં તને બહાર નીકળ્યો પકડું. આવું ન કરજો. કારણ કે મારો પણ વિશ્વાસ હોય ને, આત્મવિશ્વાસ હોય કે અમારા સ્ટુડન્ટને ભણાવું છું તો બધા બ્રહ્મજ્ઞાની નજીક પહોંચી ગયા છે. હું એનાથી માનવા તૈયાર છું કે તમારો છેલ્લો જન્મ છે ને તમે ઘણા આગળ વધી ગયા છો, તમે બહુ સરસ મજાને જાણો છો. તો મારી આ ભાવનાને જાળવજો. તે રીતે આપણે નેક્સ્ટ સન્ડેના તારીખ આવશે 19. ત્યારે તો નહીં, 26 તારીખના નહીં હો, 19 તારીખના નેક્સ્ટ સન્ડેના આપણે ખટો મિસદની શરૂઆત કરશું. તમારા બધા માટે સુંદર મજાનો પ્રસાદ, એવો સરસ પ્રસાદ છે, લીધા વગર જજો જ નહીં. સુંદર મજાનો પ્રસાદ છે. અને બીજી એક જાહેરાત છે શાંતિ પાઠ કર્યા પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એક